મોટા સમાચારની વાત કરીએ તો ગુજરાત કેડરમાં પરત ફરશે આઈપીએસ શમશેરસિંહ ઇન્ચાર્જ ડીજીપી તરીકે સોંપાઈ શકે છે જવાબદારી। માર્ચ 2026માં નિવૃત્ત થવાના છે શમશેરસિંહ। ડોક્ટર KLN રાવ પાસેથી શમશેરસિંહને ચાર્જ સોંપાઈ શકે છે। ઇન્ચાર્જ ડીજીપી તરીકે જવાબદારી સોંપાઈ શકે છે। ગુજરાત કેડરમાં પરત ફરશે આઈપીએસ શમશેરસિંહ, ત્યારે ઇન્ચાર્જ ડીજીપી તરીકેની આ જવાબદારી સોંપાઈ શકે છે। ગુજરાત કેડરમાં આઈપીએસ પરત ફરશે। ફોનલાઈન પર સંવાદદાતા હિતલ પારેખ જોડાઈ ચૂક્યા છે। જી હિતલ, વધુ જાણકારી। जी ચોક્કસ એવું કહી શકાય કે ગુજરાત કેડરમાં શમશેરસિંહ આઈપીએસ 1991 બેચના છે, તેઓને ફરત ગુજરાત બેચમાં લેવાનો ઓર્ડર કરવામાં આવ્યો છે। સ્વાભાવિક છે કે આ ઓર્ડરનું મહત્વ એટલા માટે છે કે માર્ચ 2026માં તેઓ નિવૃત્ત થઈ રહ્યા છે, એ પહેલા તેમને ગુજરાત કેડરમાં લાવવામાં આવી રહ્યા છે। એટલે એક શક્યતા અત્યારે એ જોવામાં આવી રહી છે કે અત્યારે રાજ્યના મુખ્ય પોલીસ વડા જે છે એ ઇન્ચાર્જ તરીકે KL રાવ છે, તેમની પાસેથી સૌથી સિનિયર ગણી શકાય એવા શમશેરસિંહને ઇન્ચાર્જ પોલીસ વડા બનાવવામાં આવે। સ્વાભાવિક છે કે શમશેરસિંહને પોલીસ વડા બનાવવા માટે સુપ્રીમ કોર્ટનો ઓર્ડર જે છે એ નડે છે। ઓછામાં ઓછા 6 મહિનાનો સમયગાળો હોવો જોઈએ, એટલે ફૂલ ફ્લેગમાં ન બનાવી શકાય। એટલા માટે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ શક્યતા પ્રબળ માનવામાં આવી રહી છે કે એટલા જ માટે તેમને પરત ગુજરાત કેડરમાં લાવવામાં આવી રહ્યા છે અને જે ચાર્જ અત્યારે KL રાવ પાસે છે એ ચાર્જ લઈને શમશેરસિંહને સોંપવામાં આવે અને શમશેરસિંહને રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા તરીકે માર્ચ 2026માં નિવૃત્ત કરવામાં આવે અને ત્યાર પછી KL રાવને ફરી પાછા રાજ્યના પોલીસ વડા તરીકે ફૂલ ફ્લેગમાં ચાર્જ અને રેગ્યુલર ડીજી બનાવવામાં આવે એવી એક શક્યતા અત્યારે વર્તાઈ રહી છે। જી બિલકુલ હિતલ, આભાર માહિતી બદલ।